હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બાળકોને નોટબુકનું વિતરણ કરાયું। હાંસોટ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળામાં દાતાઓના સહયોગથી બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી હતી। સાહોલ ગામમાં પહલ હોસ્પિટલ સુરતના ડોક્ટર પૂર્વી પટેલ તથા તેમના પરિવાર દ્વારા ડોક્ટર લક્ષ્મણભાઈ એન પટેલના સ્મરણાર્થે શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય નિલેશકુમાર સોલંકી, શિક્ષકગણ તેજસકુમાર પટેલ, જનકકુમાર પટેલે દાતાઓનો આભાર માન્યો હતો। આ પ્રસંગે ગામના સરપંચ નવનીત પટેલ, દાતાઓ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા। એટલા સક્ષમ બનજો, પોતે કમાઈ શકો, પોતાનું બધું જીવન નિર્વાહ કરી શકો, એના માટે એટલીસ્ટ તમારે બાળકું તો ભણવું જ પડે। એટલે કામ કરવાનું સાઈડ પર છે, મમ્મી પપ્પા ગમે તે કે એ, પણ પહેલા કહેવાનું મારે સ્કૂલે જવાનું છે, મારે ભણવાનું છે, હે ને? એ જરૂરી નથી કે ડોક્ટર એન્જિનિયર બને એ જ આગળ વધી શકે। નોર્મલ ખાલી ગ્રેજ્યુએશન કરશો, કોલેજ જશો એ પણ ઇનફ છે, પણ એજ્યુકેશન બહુ જરૂરી છે। કોઈ પણ શાખામાં જવું હોય, કશે પણ તમારે એડમિશન લેવું હોય, એ કશે તમારે બીજી વસ્તુ બી કરવી, એમાં પણ બેઝિક ગ્રેજ્યુએશન તો બહુ જ જરૂરી છે, એટલે કે કોલેજના 3 વર્ષ। એટલે અત્યારે 8 ધોરણ સુધી તો ભણજો જ, પછી તમારે ઈલાવ છે કે હાંસોટ છે કે ઓટપાડ છે, જ્યાં પણ જવું હોય, પણ એટલીસ્ટ કોલેજ સુધી ભણજો।